એક નાના ગામમાં રવિ નામનો છોકરો રહેતો હતો. રવિના સપના મોટા હતા. તે શહેર જઈને ઇજનેર બનવા માગતો હતો. પરંતુ તેની પરિસ્થિતિ એવી નહોતી કે સહેલાઈથી અભ્યાસ ચાલુ રાખી શકે. તેના પિતા ખેડૂત અને માતા ઘરકામ કરતી. દરરોજ રવિ સ્કૂલ જતો, પછી ખેતરમાં પિતાને મદદ કરતો. રાત્રે દીવાના પ્રકાશમાં વાંચતો. ગામના લોકો કહેતા, રવિ તું કેમ એટલો મહેનત કરે છે? આપણા ગામમાંથી ક્યારેય કોઈ ઇજનેર નથી બન્યો. પણ રવિ હસીને કહેતો, કોઈએ પ્રયાસ કર્યો જ નથી, એટલા માટે નહીં બન્યો. ધીરે ધીરે વર્ષો પસાર થયા. રવિએ સતત મહેનત કરી, સ્કોલરશિપ મેળવી અને શહેરમાં જઈને ઇજનેરિંગ પૂર્ણ કર્યું. પછી તે પોતાના ગામમાં પરત આવ્યો અને ગામના બાળકો માટે એક નાનું શૈક્ષણિક કેન્દ્ર શરૂ કર્યું, જેથી બીજા બાળકોને પણ સપના જોવાની હિંમત મળે. એક દિવસ એક નાનકડો છોકરો રવિને પૂછે છે, ભાઈ તમે કેવી રીતે સફળ થયા? રવિ સ્મિત કરીને બોલ્યો, દરરોજ એક નાનું પગલું પણ સાચી દિશામાં. આ વાર્તામાંથી શીખવા મળે છે કે મહેનત, ધીરજ અને સાચી દિશામાં લીધેલું નાનું પગલું પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.